કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી YouTube ચેનલ એન્ડ એજ્યુકેશન. દીકરાઓ, અત્યારે આપણે રેડોક્સ રિએક્શન સમીકરણ સંતુલિત કરતા શીખી રહ્યા છીએ, જેની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન આંત એટલે કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયાની મેથડ દ્વારા એટલે કે હાફ રિએક્શન મેથડ દ્વારા રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાના નિયમો જોઈ ગયા છીએ. આ નિયમોને આધીન રહી કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાની બે હાફ રિએક્શન મેથડને આધારે ગઈકાલે આપણે નિયમોની સાથે એક એક્ઝામ્પલ પણ લીધું, જેની અંદર નિયમ નંબર 2 માં એક અપવાદરૂપ હતો વિસમીકરણ પ્રક્રિયા, કે જો વિસમીકરણ પ્રક્રિયા હોય તો જરૂર જણાય તે અનુસાર પ્રક્રિયક અથવા નિપજને બે વાર લખવાનું. અને નિયમ નંબર 4 ઓક્સિડેશન વીજભાર સંતુલિત કરવાના નિયમમાં આપણે ચર્ચા કરી હતી કે વીજભાર સંતુલિત કરતા પહેલા જો વધારાનો પ્રેક્ષક કોઈ હોય તો તેને સંતુલિત કરી પછી જ વીજભાર સંતુલિત કરવાનો. તો આ બે પોઈન્ટ છે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે અપવાદ સ્વરૂપે નિયમમાં લખ્યા હતા ખરા, આપણે એક્ઝામ્પલ નહોતા જોયા. તો આજે આપણે એવા એક્ઝામ્પલ્સને પણ સોલ્વ કરશું. મેં તમારી સમક્ષ ટોટલ 8 રિએક્શન્સ આપેલી છે. એ 8 રિએક્શન પૈકી હું ઘણી ખરી કરાવીશ, બાકી હોમવર્કમાં આપીશ. હું તમને કહેતો જઈશ કઈ રીતે કરવાની છે, હું હોમવર્કમાં તમને કહેતો જઈશ. સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ રિએક્શન નંબર 1 અને બેલેન્સ કરવાની શરૂઆત કરીએ. દીકરો ખાસ મારી સાથે ધ્યાન દેતા જાજો, એક એક અક્ષરને પકડીને ચાલજો, ભૂલ ન થાય. બીજી એકવાર હું જે રિએક્શન આજે કરાવું છું તમને એ તમારે લેક્ચર જોયા પછી પાછી પોતાની રીતે એમની એ જ રિએક્શન મોઢે ટ્રાય કરવાની છે. ગેરંટી આપું છું તોય તમારાથી ભૂલ પડશે. એટલે જોયા પછી રિવાઇઝ કરો, પાછી એકવાર મોઢે ટ્રાય કરો, તમારાથી રિએક્શન સંતુલિત થઈ જાય પછી જ બીજો પ્રયત્ન કરજો. દીકરાઓ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી બહુ ક્વેશ્ચન પૂછાય છે પણ આમાં ભૂલ પણ વધારે પડશે. ઓવર કોન્ફિડન્ટમાં નહીં રહેતા કે આવડી ગયું, કેમ કે તમને જોતા આવડી જશે પણ જ્યારે પોતાની રીતે પરફોર્મ કરશો ત્યારે ખબર પડશે પરફોર્મન્સ પ્રેશરને કારણે કાંઈ નહીં થાય. રેડી? એટલે ચાલો ફર્સ્ટ રિએક્શન જોઈએ. એક્ઝામ્પલ નંબર 1, બેલેન્સિંગ ઓફ રેડોક્સ રિએક્શન. P4 plus OH minus it gives PH3 plus H2PO2 minus. ચાલો pH greater than 7 એટલે માધ્યમ છે બેઝિક. દીકરાઓ તમને રૂલ બાય રૂલ 1 બાય 1 સમજાવતો. સૌથી પહેલો નિયમ એવો હતો કે દરેક તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરો, પ્રેક્ષક આયન નક્કી કરો અને ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયાઓને સેપરેટ લખો. તો ચાલો આપણે બધાનો ઓક્સિડેશન આંક લખીએ. P4 0 તત્વ છે, બહુપરમાણુ તત્વ. ઓક્સિજન -2, હાઇડ્રોજન +1. અહીંયા હાઇડ્રોજન +1 આવશે. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +1. કેટલા? 3 હાઇડ્રોજન, 3 થઈને +3. સામેની બાજુ નાખી દો તો ફોસ્ફરસ થઈ જાય -3. અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છે +1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે -2. તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો? -2 * 2 -4. હાઇડ્રોજનના 2 થઈને +2, -4 + 2 એટલે -2. સામેની બાજુ જવા દો +2, ત્યાં -1 ઓલરેડી છે. તો આ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આવશે +1. ચાલો હવે પ્રેક્ષક આયનો શોધો. જેનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે પ્રેક્ષક આયન છે. તો સોરી જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થયો એ પ્રેક્ષક આયન છે. સોરી, બરાબર. તો ઓક્સિજન જો અહીંયા ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 છે, સામે પણ ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 છે, એનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર નથી થયો એટલે પ્રેક્ષક. બીજું, હાઇડ્રોજન ઓક્સિડેશન આંક અહીંયા +1 છે, સામે પણ બે હાઇડ્રોજન છે, બે જગ્યાએ ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિડેશન આંક +1 જ છે એટલે પ્રેક્ષક. એવું નથી અહીંયા જો +1 હોય તો સામે જે +1 દેખાય પ્રેક્ષક ન હોય. હા, એ કે નકર સર ફોસ્ફરસ છે પ્રેક્ષક, કેમ? તો અહીંયા +1. અરે ફોસ્ફરસ ને ફોસ્ફરસ સામે જોવાય, હાઇડ્રોજન ને હાઇડ્રોજન સાથે જોવાય. હાઇડ્રોજન છે એનો +1, અહીંયા હાઇડ્રોજન છે એ +1, તો બે પ્રેક્ષક. રેડી? ચલો હવે કોનું ઓક્સિડેશન થયું, કોનું રિડક્શન થયું, કેનો ઓક્સિડેશનમાં ફેરફાર થયો એ જોઈએ. તમે જોશો કે ખ્યાલ પડશે. આ ફોસ્ફરસ છે એ ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક 0 થી -3 એટલે ફોસ્ફરસનું થયું રિડક્શન. જો રિડક્શન, બરાબર. અને એ જ ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક જુઓ 0 થી +1 એટલે પાછું એનું થયું ઓક્સિડેશન. એટલે એક જ પરમાણુનું ઓક્સિડેશન અને એના એ જ પરમાણુનું રિડક્શન થાય તો આવી પ્રક્રિયાને દીકરાઓ વિસમીકરણ કહેવાય. ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન, વિસમીકરણ અથવા તો ઓટો રેડોક્સ. આવી પ્રક્રિયાને તમારે સંતુલિત કરતી વખતે બે અર્ધ પ્રક્રિયાઓ લખતા હોય ત્યારે જરૂર જણાય તે અનુસાર પ્રક્રિયક અથવા નિપજને બે વાર લખવું પડે. અહીંયા કેને બે વાર લખવું પડશે? પ્રક્રિયક. એક જ જગ્યાએથી બે જુદી જુદી જગ્યાએ ફાટી ગયું છે તો આને બે વાર લખવું પડે. તો
તો એક કામ કરીએ વ્યર્થ પ્રક્રિયા છૂટી પાડીએ ઓક્સિડેશન અને રિડક્શન ચાલો અહીંયા લખું છું ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને સામેની બાજુ લખીશ રિડક્શન અર્ધ પ્રક્રિયા ચાલો હવે આ બંનેને ઇન્ડિવિડ્યુઅલ સંતુલિત કરતા જઈએ નિયમ નંબર 2 નું પાલન કરીએ એની પહેલા બંને અર્ધ પ્રક્રિયાઓ લખવી પડશે તો ઓક્સિડેશન માટે લખીએ જે P4 થી આ લખવું પડશે ને H2PO2 તો P4 to H2PO2 જો એકવાર P4 લખાઈ ગયું આ pH3 અહીંયા લખશું રિડક્શન માટે કેમ કે 0 થી -3 તો એને દર્શાવવા માટે મારે અહીંયા શું કરવું પડશે P4 લખવું પડશે ને તો જો આ P4 મેં બીજી વાર લખ્યું થઈ ગયું એકવાર આ લખાઈ ગયું બીજી વાર લખાઈ P4 થી H2PO2 અને HP4 થી pH તમને એક્સ્ટ્રા લખ્યું તો લખ્યું છે એ છેલ્લે સંતુલિત થશે ને ઓટોમેટિક નીકળી જશે કોમન નીકળી જશે ડોન્ટ વરી છેલ્લા સુધી ધારણા રાખીને આયલા જાવ જવાબ આવી જશે હવે વાત થાય છે OH ને ક્યાં નાખવું OH ને તમને મજા આવે ને લખો અહીંયા લખો જ્યાં લખો ત્યાં લખો કોઈ વાંધો નથી કેમ કે પ્રેક્ષક છે બે પ્રેક્ષક છે છેલ્લે સંતુલિત થઈ જશે તો એક કામ કરી મજા આવે ને લખવું છે ને અહીં મોટું જાદુ દેખાય છે આપણે અહીં લખી નાખીએ OH ચાલો મજા આવે ને લખવાનું હોય તો અહીં લખી નાખીને જગ્યા તો છે રેડી ઓકે હવે નિયમ નંબર 2 નું પાલન કરીએ કે માત્ર જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે ને એને જ સંતુલિત કરો બીજા કોઈને નહીં ત્યાર પછી સંતુલિત કર્યા બાદ તેનો કુલ ઓક્સિડેશન આંક ફરીવાર લખો અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર દર્શાવો રાઈટ તો ચાલો અહીંયા 4 ગુણ્યા ગુણવું પડશે કેમ કે અહીંયા ફોસ્ફરસ 4 છે એક જ છે તો 4 ગુણ્યા 0 એટલે થશે 4 સોરી 4 ગુણ્યા 0 એટલે થશે 0 આઈ એમ સોરી મગજ ફરી ગયો છે +1 into 4 એટલે થઈ જશે +4 તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને ઓક્સિડેશન પ્રક્રિયામાં તો ઓક્સિડેશન આપનો કુલ ફેરફાર કેટલો થયો 0 થી 4 એટલે +4 નિયમ નંબર 2 રેડી અહીંયા P4 છે અહીંયા એક જ ફોસ્ફરસ છે તેને ગુણ્યા કરીએ 4 એટલે બેલેન્સ થઈ ગયા 4 ફોસ્ફરસ હાઇડ્રોજન ને ઓક્સિજનને સંતુલિત કરવાની જરૂર નથી તો પ્રેક્ષક છે મેં કીધું ઓટોમેટિક થઈ જશે ચાલો ફોસ્ફરસ નો કુલ ઓક્સિડેશન આંક 0 into 4 એટલે થઈ જશે 0 જ્યારે એક ફોસ્ફરસ નો -3 હતો એને ગુણ્યા 4 કરશો એટલે 4 તેરી 12 -12 તો અહીંયા થઈ જશે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો 0 થી -12 એટલે -12 નો ફેરફાર થયો હવે નિયમ નંબર 3 ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય તેટલા ઇલેક્ટ્રોનને નીપજ બાજુ લખવાની યાદ કરો તો ત્રીજો નિયમ આમાં ને આમાં એપ્લાય કરી દો અહીંયા ને તમારે એક્સ્ટ્રા સ્ટેપ લખવાની જરૂર નથી કેટલા ઓક્સિડેશન નો ફેરફાર થયો 4 નો એટલે આને 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે તો અહીંયા લખી નાખીએ +4 ઇલેક્ટ્રોન તો અહીંયા રિડક્શન પ્રક્રિયામાં જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય તેટલા ઇલેક્ટ્રોન પ્રક્રિયક બાજુ ઉમેરો તો એક કામ કરો અહીંયા 12 નો ફેરફાર થાય છે ઓક્સિડેશન આંકમાં હું એ પ્રક્રિયક બાજુ 12 ઇલેક્ટ્રોન ઉમેરી દઉં ચાલો ઉમેરી દીધા ચલો નિયમ નંબર 3 પણ પૂરો હવે નિયમ નંબર 4 પ્રેક્ષક તમારે પ્રક્રિયક અને નિપજ બે બાજુ વીજભાર સંતુલિત કરવાનો છે એના માટે જોવાનું છે એસિડિક માધ્યમ કે બેઝિક માધ્યમ પરંતુ અહીંયા જો પ્રશ્નમાં જ કીધું છે pH > 7 એટલે બેઝિક માધ્યમ છે બેઝિક માધ્યમ હોય તો વીજભાર સંતુલિત કરવા માટે તમારે OH- આયનનો ઉપયોગ કરવો પડશે ખાસ ધ્યાન રાખજો OH- આયનનો ઉપયોગ કરવાનો છે તો એના માટે શું કરશું વીજભાર ગણીએ ચાલો સમીકરણ પાછું લખું છું P4 it gives 4 H2PO2 +4 ઇલેક્ટ્રોન હવે વીજભાર ગણીએ અહીંયા વીજભાર થશે 0 ન્યુટ્રલ છે જ્યારે અહીંયા H2PO2 ની સંખ્યા 4 આખા ઉપર -1 વીજભાર આ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 આખા ઉપર -1 વીજભાર -4 ને -4 0 થી થઈ જશે -8 હવે આપણે OH- નો ઉમેરો કરવો પડશે કેમ કે માધ્યમ બેઝિક છે બે બાજુ ઓક્સિડેશન અક્ષર કરવા માટે શું કરશું જો અહીંયા 8 OH નાખશું તો 8 ને 16 માઈનસ થઈ જશે એક કામ કરીએ પ્રક્રિયક બાજુ 8 OH- ઉમેરી દઈએ પ્રક્રિયક બાજુ કેટલા 8 OH- ઉમેરી દઈએ તો શું થશે અહીંયા 8 - 1 જોજો 8 into -1 અહીંયા -8 તો ટોટલ -8 -8 વીજભાર થઈ જશે સંતુલિત પ્રક્રિયક બાજુ કેટલા ઉમેરવાના છે 8 OH- તો ઉમેરી દઈએ જો P4 + 8 OH- it gives 4 H2PO2 +4 ઇલેક્ટ્રોન ચલો રેડી હવે અહીંયા
અહીંયા વીજભાર જોઈએ તો વીજભાર માટે પાછું સમીકરણ લખું છું P4 OH +12 ઇલેક્ટ્રોન it gives 4pH3 હવે અહીંયા વીજભાર આનો વીજભાર 0 OH નો -1 અને 12 ઇલેક્ટ્રોન નો -1 બરાબર અહીંયા પણ 0 તો -12 ને -1 એટલે -13 અહીંયા 0 કે કામ કરીએ 13 OH માઈનસ ઉમેરી દઈએ નીચે બાજુ તો -13 થઈ જશે ચલો રેડી તો હવે P4 OH +12 electron it gives 4pH3 +12 OH sorry 13 OH પણ દીકરાઓ સમીકરણમાં એક નજર નાખો પાછું જો અહીંયા 13 OH છે અહીંયા 1 OH છે તો સામે 12 OH બચે તો પાછું સમીકરણ લખી નાખીએ P4 12 electron it gives 4pH3 12 OH ચલો રેડી હવે નિયમ નંબર 5 નું પાલન કરીએ H2O નું ઉમેરો કરવો પડશે ઓક્સિજનને સંતુલિત કરવા તો ઓક્સિજન ગણીએ અહીંયા ઓક્સિજન છે 8 અહીંયા પણ ઓક્સિજન છે 4 * 8 ઓક્સિજન સંતુલિત જ છે પાણીનો ઉમેરો કરવાની જરૂર નથી અહીંયા ઓક્સિજન કઈ છે જ નહીં અહીંયા 12 ઓક્સિજન જો બાપા 12 ઓક્સિજન છે તો પ્રત્યેક બાજુ 12 H2O ઉમેરવા પડશે તો P4 +12 electron +12 H2O it gives 4pH3 +12 OH ચલો રેડી તો આ થઈ ગઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા સંતુલિત આ થઈ ગઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા સંતુલિત હવે શું કરવું પડશે બે અર્ધ પ્રક્રિયાઓનો કરવો પડશે સરવાળો ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરીને તો હવે અહીંયા રૂલ નંબર 6 એપ્લાય કરીએ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 4 અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 12 તો એક કામ કરીએ 4 તેરી 12 આ પ્રક્રિયાને 3 વડે ગુણીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને 12 ઇલેક્ટ્રોન થઈ ના પ્રક્રિયાને 1 વડે ગુણી નાખીએ એટલે 12 ઇલેક્ટ્રોન બે બાજુ થઈ જશે પછી બેનો કરી નાખીએ સરવાળો રૂલ નંબર 6 અનુસાર તો એ લખી નાખીએ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ગુણ્યા 3 ચલો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ગુણ્યા 3 તો 3p4 સમજો 3p4 8 તેરી 24 OH it gives 4 તેરી 12 H2PO2 plus 4 તેરી 12 ઇલેક્ટ્રોન ચલો રેડી હવે રિડક્શન અર્ધ પ્રક્રિયા ગુણ્યા 1 રિડક્શન અર્ધ પ્રક્રિયા ગુણ્યા 1 હવે તો જો એ તો એઝ ઇટ ઇઝ રહેશે P4 12 ઇલેક્ટ્રોન 12 H2O it gives 4pH3 +12 OH હવે બે પ્રક્રિયાનો કરી દઈએ સરવાળો તો જે સમાન હશે સામ સામે કટ થઈ જશે તો જુઓ અહીંયા 12 ઇલેક્ટ્રોન ઉડી ગયા અહીંયા 12 OH અને અહીંયા 24 OH એટલે 12 OH બચે તો આ પ્રક્રિયાનો ટોટલ સરવાળો કરીને જોઈએ તો 3p4 આ અને 1p4 આ એટલે 4p4 12 OH plus 12 H2O it gives 4pH3 અને 12 H2PO2 તો દીકરો આખી પ્રક્રિયામાં જો 4 કોમન નીકળે કેમ કે તમે એક્સ્ટ્રા p4 નાખ્યો તો ને એક્સ્ટ્રા p4 નાખો તો એટલો કોમન નીકળી જશે તો આખી પ્રક્રિયામાં 4 કોમન નીકળે તો કામ કરીએ 4 કોમન કાઢો 4 કોમન કાઢશો એટલે p4 પછી અહીંયા 3OH- વધે કેમ કે જેટલા વડે કોમન કાઢવાના હોય ને જેટલા કોમન કાઢો એના વડે બધાને ભાગી નાખે એટલે કે 4 કોમન કાઢવાના છે ને તો 4 કેટલા કોમન નીકળી શકે 4 પૂર્ણાંકમાં આંકડો મળી શકે 3OH- 4 તેરી 12 3H2O it gives pH3 3H2PO2 દીકરાઓ આ સમીકરણ સંતુલિત થઈ ગયું જવાબ આવી ગયો તમને એમ થશે મને કેમ ખબર પડશે કે આ પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયું છે બે બાજુ હાઇડ્રોજન ગઈ ગયો હાઇડ્રોજન સંતુલિત કર્યા વગર જો હાઇડ્રોજન સંતુલિત થઈ જાય તો સમજી લેવાનું તમે સાચા છો તો જો અહીંયા 3 * 6 હાઇડ્રોજન ને 3 9 હાઇડ્રોજન અહીંયા 3 * 6 ને 3 9 હાઇડ્રોજન બે બાજુ 9 હાઇડ્રોજન છે પ્રક્રિયા સમીકરણ સંતુલિત છે તેનો મતલબ આપણે આ પહેલી પ્રક્રિયા પૂર્ણ કરી ગયા રેડી દીકરા બીજી પ્રક્રિયા તમારે હોમવર્કમાં કરવાની છે કેમ કે એ પણ 20 સમીકરણની જ પ્રક્રિયા છે આ 20 સમીકરણની પ્રક્રિયા છે આની જેમ જ કરવાની થશે એટલે બીજી પ્રક્રિયા તમને હોમવર્કમાં આપું છું
ખાસ ધ્યાન રાખજો, હોમવર્કમાં તમારે પ્રક્રિયા કરી મને પછી ફોટો મોકલવાનો છે. રેડી? ચાલો દીકરાઓ, હવે આપણે થર્ડ રિએક્શન ઉપર આગળ વધીએ. ચાલો દીકરાઓ, હવે આપણે ત્રીજી રિએક્શન જોઈએ. એજ મેથડથી હાફ રિએક્શન મેથડ. નિયમ નંબર 1 નું પાલન કરીએ, દરેકે દરેકનો ઓક્સિડેશન આંક નક્કી કરીએ. ચાલો, OH માઇનસ હોય જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હોય, હાઇડ્રોજનનો +1 હોય. રેડી? ત્રણેય OH થાય એટલે તમે ટોટલ આંકડો ગણશો એટલે 3 દુ 6 -6, 3 હાઇડ્રોજન એટલે -6 + 3 એટલે ઓવરઓલ થશે -3. સામેની બાજુ જાય તો +3, ન્યા -1 છે એટલે અહીંયા Cr થઈ જશે +2. રેડી? ઓકે. અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 છે, જ્યારે આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક થશે -1, પેરોક્સાઇડ થશે. કેમ કે એક હાઇડ્રોજન છે તે +1, સામેની બાજુ જાય તો -1, ત્યાં ઓલરેડી -1 છે એટલે -2 થશે. બે ઓક્સિજન થઈને -2 તો એક ઓક્સિજન હોય -1 એટલે આ હાઇડ્રોપેરોક્સાઇડ આયન છે. આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે -2, જ્યારે આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે +6. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છે +1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક છે -2. ચાલો, રેડી? હવે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવાની શરૂઆત કરીએ. પહેલા નિયમને ચાલુ કર્યું જેની અંદર બધાનો ઓક્સિડેશન આંક લખી નાખ્યા. હવે આપણે શોધીએ કોણ પ્રેક્ષક છે. તો જુઓ, આ હાઇડ્રોજન પ્રેક્ષક છે, આ હાઇડ્રોજન પ્રેક્ષક છે, બરાબર. ઓક્સિજન પણ તમને પ્રેક્ષક દેખાશે, પણ એની પહેલા આપણે કામ કરીએ એવા તત્વો ગોતીએ કે જેમના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય અને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા છૂટી પાડીએ તો વધુ સરળતા પડશે. તો જુઓ, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક, ક્રોમિયમનો ઓક્સિડેશન આંક +2 થી +6 એટલે આ થઈ ગયું ઓક્સિડેશન. આ વધુ સહેલું પડે. આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જુઓ -1. હવે આ તો પ્રક્રિયામાં ભાગ લઈ ગયું એટલે હવે આને આની હારે સરખાવો તો આ થઈ ગયું -2, બરાબર. કેમ કે આ આખું પદ આની સાથે જતું રહેશે તો આ HO2 ને આની સાથે જોઈન્ટ કરો તો આ જો ઓક્સિજન પેરોક્સાઇડનો -1 થી હાઇડ્રોક્સાઇડનો -2. તો હવે એને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચાલો, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં કેનો સમાવેશ થશે? તો એ થશે CrOH થાય માઇનસ થી CrO4 -2. ચાલો, CrOH થાય માઇનસ થી CrO4 -2. રિડક્શન અર્ધ પ્રક્રિયામાં HO2 માઇનસ થી OH માઇનસ. ચાલો, એટલે બધા એડ થઈ ગયું. આ બે આવી ગયા, આ બે આવી ગયા. હવે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો છે માત્ર તેને જ સંતુલિત કરી અને તેનો કુલ ઓક્સિડેશન આંક ફરીવાર લખવાનો છે. તો અહીંયા ક્રોમિયમ અને ક્રોમિયમના જ ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે અને સંતુલિત જ હોવાથી તેનો કુલ ઓક્સિડેશન આંક પર ડાયરેક્ટ લખી જ નાખું છું. જ્યારે અહીંયા આ ઓક્સિજન 2 છે, અહીંયા આ 2 છે, આ 1 છે, આને ગુણ્યા 2 કરવું પડશે. એક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હતો, એને ગુણ્યા 2 કરશો એટલે -2 થાય. આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 છે, એને ગુણ્યા 2 કરશો એટલે -4 થશે. કેમ કે આ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડનો ઓક્સિજન છે. હવે ઓક્સિડેશન આંકમાં તો કુલ ફેરફાર લખો તો અહીંયા ઓક્સિડેશન આંકનો ફેરફાર થશે +4, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંકનો ફેરફાર થશે -2. તો જેટલા ઓક્સિડેશન આંકનો ફેરફાર થાય છે તેટલા ઇલેક્ટ્રોન નિયમ નંબર 3 અનુસાર ઓક્સિડેશન પ્રક્રિયામાં નીપજ બાજુ લખવા પડે. તો અહીંયા લખી નાખીશ 4 ઇલેક્ટ્રોન. અને જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર રિડક્શન પ્રક્રિયામાં થાય તેટલા ઇલેક્ટ્રોનને પ્રક્રિયા એક બાજુ લખવા પડે. રેડી? તો અહીંયા લખીશ 2 ઇલેક્ટ્રોન. થોડી સ્પીડ રાખશું દીકરાઓ, બરાબર. હવે આગળ વધીએ નિયમ નંબર 4 ઉપર, વીજભાર સંતુલિત કરવાના. તો વીજભાર જોઈએ. જુઓ, CrOH થાય ઉપર -1 વીજભાર, સામે CrO4 -2 એટલે -2 વીજભાર. વીજભાર એટલે ઉપર જોવાનું, +4 ઇલેક્ટ્રોનનો -1 તો -1 અને અહીંયા -4 ને -2 -6. માધ્યમ બેઝિક છે તો આ -6 છે. જો અહીંયા હજી -5 થઈ જાય તો -5 અને -1 એટલે -6 થઈ જાય. તો એક કામ કરો, પ્રક્રિયક બાજુ 5 OH ઉમેરી દઈએ, 5 OH માઇનસ ઉમેરી દઈએ તો -5 OH એટલે -5 અને -1 એટલે -6 તો ટોટલ થઈ જશે -6 સંતુલિત. તો પ્રક્રિયક બાજુ 5 OH ઉમેરી દઈએ. ચાલો, તો CrOH થાય -5 OH
it gives CrO4 minus 2 plus 4 ઇલેક્ટ્રોન. ચલો રેડી. હવે આ બાજુ વીજભાર સંતુલિત કરીએ. આના ઉપર છે -1 વીજભાર વત્તા ઇલેક્ટ્રોનનો -1 2 OH -1 -2 ને -1 એટલે -3 અહીંયા છે -2 કામ કરીએ એક OH માઇનસ ઉમેરી દઈએ તો ટોટલ થઈ જશે -3 -3. તો એક OH માઇનસ 2 OH છે હજી એક ઉમેરો તો ટોટલ કેટલા થાય 3 બરાબર. જો ઓલરેડી 2 તો છે અને ત્રીજો ઉમેરી દો તો 3 થઈ જાય ને. તો જવાબ આવવો જોઈએ HO2 minus plus 2 electrons it gives 2 OH minus 2 plus 1 એટલે ટોટલ લખી નાખું 3 OH minus. હવે નિયમ નંબર 5 એટલે કે ઓક્સિજનના સંતુલન માટે કેનો ઉમેરો કરવો પડશે H2O નો. ચાલો ગણી લઈએ. આ પ્રક્રિયામાં 3 ઓક્સિજન અને 5 5 ને 3 8 જ્યારે અહીંયા છે માત્ર 4 ઓક્સિજન તો શું કરશું નિપજ બાજુ 4 H2O નાખવા પડશે. તો ચાલો નિયમ નંબર 5 ને ફોલો કરીએ. CrOH થાઇસ માઇનસ પ્લસ 5 OH માઇનસ ઇટ ગિવ્સ CrO4 minus 2 plus 4 electron plus 4H2O કેમ કે 4 ઓક્સિજન છે 4 ઘટે નાખી દીધા. હવે અહીંયા જોઈએ ઓક્સિજનની ગણતરી કરીએ. આ બાજુ 3 ઓક્સિજન છે જુઓ અને આ બાજુ 2 જ ઓક્સિજન છે તો એક ઓક્સિજન નીપજ બાજુ નાખવો પડે. તો ચાલો પ્રક્રિયા બાજુ નાખવો પડે તો HO2 minus plus 2 electron plus 1 H2O it gives 3 OH minus એટલે વીજભાર સંતુલિત થઈ ગયા ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયા. હવે છેલ્લો નિયમ બે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરી અને બંનેનો સરવાળો કરવાનો. તો શું કરશું અહીંયા 2 ઇલેક્ટ્રોન છે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે તો આ પ્રક્રિયાને નથી ગુણવાની જરૂર આને 2 વડે ગુણી નાખો તો ઓક્સિડેશન પ્રક્રિયા ગુણ્યા 1 કાંઈ ન ગુણવાનો તો 1 ગુણી નખાય. CrOH થાઇસ માઇનસ પ્લસ 5 OH માઇનસ it gives CrO4 minus 2 plus 4 electron plus 4 H2O. જ્યારે રિડક્શન પ્રક્રિયા ગુણ્યા 2 કરવા પડશે કેમ કે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવા માટે રિડક્શન પ્રક્રિયા આખીને ગુણ્યા 2 કરશું એટલે 4 ઇલેક્ટ્રોન થઈ જશે 2 દુ 4. તો રિડક્શન પ્રક્રિયા ગુણ્યા 2 ચાલો તો 2HO2 minus plus 4 electron plus 2H2O it gives 6 OH minus. પ્રક્રિયાનો કરીએ સરવાળો સરખા પદ સામે ઉડાડી દઈએ 4 ઇલેક્ટ્રોન આ ગયા 4 આ ગયા અહીંયા 4 H2O અહીંયા 2 H2O એટલે બચે નિપજ તરફ 2 H2O અહીંયા 5 OH minus અહીંયા 6 OH minus તો નિપજ O તરફ બચે ખાલી 1 OH minus. હવે પ્રક્રિયા સમીકરણ સંતુલિત થયેલું લખીએ CrOH થાઇસ માઇનસ પ્લસ 2HO2 માઇનસ બીજું કંઈ બચ્યું નથી સામેની બાજુ CrO4 minus 2 પ્લસ OH માઇનસ પ્લસ 2H2O. હવે જોઈ લ્યો હાઇડ્રોજન સંતુલિત થઈ ગયા કે નહીં. જો હાઇડ્રોજન સંતુલિત બે બાજુ થઈ ગયા તો આપણો જવાબ સાચો. ગણીએ અહીંયા હાઇડ્રોજન છે ખાલી 2 અને 3 5 અહીંયા ગણીએ 2 દુ 4 ને 1 5 થઈ ગયા. મજા કરો રેડી. તો દીકરો આપણે આ પ્રક્રિયા નંબર 3 સોલ્વ કરી ગયા. હવે આપણે પ્રક્રિયા નંબર 3 સોલ્વ કર્યા બાદ તમારે હોમવર્કમાં પ્રક્રિયા 4 કરવાની થશે. સિમ્પલ છે ટિપિકલ હોય એવું કરાવું છું. અને હવે શરૂઆત કરીએ પ્રક્રિયા નંબર 5. રેડી ચાલો દીકરા હવે આપણે 5મી પ્રક્રિયાની પ્રેક્ટિસ કરીએ સંતુલિત કરવા માટે. દીકરાઓ આ પ્રક્રિયા મેં ઓલી અપવાદરૂપ જે કેસ હતો કે વધારાનો પ્રેક્ષક હોય ત્યારે વીજભાર સંતુલિત કરતા પહેલા વધારાના પ્રેક્ષકને સંતુલિત કરવો એમના માટેની પ્રેક્ટિસની પ્રક્રિયા છે એટલે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા બધાનો ઓક્સિડેશન આંક નક્કી કરીએ તો સલ્ફરનો ઓક્સિડેશન આંક થશે -2 Fe નો +2 હાઇડ્રોજન +1 આ ઓક્સિજન -1 પેરોક્સાઇડ ફોર્મમાં હશે આ ઓક્સિજન -2 આ Fe +2 આ ઓક્સિજન -2 અને આ સલ્ફર +4. ચાલો હવે શું થયું જુઓ એક નજર નાખશો તો ખ્યાલ પડશે. જો આ સલ્ફર છે ને સલ્ફર એ -2 થી +4 થઈ ગયું એટલે આ સલ્ફર -2 થી +4 ઓક્સિડેશન આંક વધી ગયો એટલે આ થઈ ગયું ઓક્સિડેશન. હવે આ Fe જુઓ તો Fe +2 +2 અરે વાહ આ તો વધારાનો પ્રેક્ષક છે.
હાઇડ્રોજન અને ઓક્સિજન સિવાયનો વધારાનો પ્રેક્ષક પહેલેથી જ ગોતી રાખવાનો, એટલે તમારા મગજમાં રહેશે કે વીજભાર સંતુલિત કરતા પહેલા વધારાનો પ્રેક્ષક સંતુલિત કરવો પડશે, નહીંતર છેલ્લે જવાબ નહીં આવે. જ્યારે આ પેરોક્સાઇડ જુઓ, આને તો પ્રક્રિયામાં ભાગ લઈ લીધો. હવે આનો વારો. અહીંયા જુઓ, આ તો પ્રેક્ષક છે, આ ઓક્સિજન -1 છે, જ્યારે આ -2 છે, તો આ -1 થી -2 ઓક્સિડેશન આંક ઘટી ગયો, કહેવાય રિડક્શન. હવે આપણે બે અર્ધ પ્રક્રિયાઓને છૂટી પાડીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચાલો હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં FeS પ્લસ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઓક્સિડેશન FeS માંથી SO2 છે, તો લખશું FeS, એમાંથી બને છે SO2. જ્યારે રિડક્શન અર્ધ પ્રક્રિયામાં H2O2 માંથી બને છે FeO. ચાલો હવે એવા જ તત્વોને સંતુલિત કરો કે જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો હોય. તો સલ્ફરને સંતુલિત કરવો પડશે, એનો કુલ ઓક્સિડેશન આંક અહીંયા -2 ને અહીંયા સલ્ફર +4, કુલ ઓક્સિડેશન આંકનો ફેરફાર લખવો પડે. લખી નાખો ડાયરેક્ટ, કેમ કે સલ્ફર સંતુલિત જ છે અને તેના ઓક્સિડેશન આંકનો ફેરફાર કેટલો છે? -2 થી +4 એટલે +6 નો ફેરફાર થયો ને. -2 -1 0 +1 +2 +3 +4 ટોટલ 6. જ્યારે અહીંયા પેરોક્સાઇડનો ઓક્સિજન 2 છે, જ્યારે ઓક્સાઇડનો ઓક્સિજન 1 છે, તો એને ગુણ્યા 2 કરશું તો -1 × 2 એટલે -2. જ્યારે -2 × 2 ટોટલ થઈ જશે -4. તો અહીંયા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો થશે? તો એ થશે -2. હવે નિયમ નંબર 3 આમાં જ એપ્લાય કરીએ. ઓક્સિડેશનમાં થતા ફેરફાર જેટલા ઇલેક્ટ્રોન નિપજ તરફ ઉમેરવાના ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં, તો અહીંયા ઉમેરશું 6 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં થતા ફેરફાર જેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રક્રિયક તરફ ઉમેરવાની રિડક્શન અર્ધ પ્રક્રિયામાં, તો રિડક્શન પ્રક્રિયામાં ઉમેરશું આપણે 2 ઇલેક્ટ્રોન. ચાલો હવે વીજભાર સંતુલિત કરીએ. તો વીજભારમાં જુઓ, આખાઈનો વીજભાર આના ઉપર 0 છે, એટલે અહીંયા 0, આના ઉપર એ 0. જ્યારે 6 ઇલેક્ટ્રોન -1 તો ટોટલ 0 અને અહીંયા -6. માધ્યમ pH <7 એટલે એસિડિક, અને એસિડિક માધ્યમ હોય તો કેનો યુઝ કરવાનો દીકરાઓ? H+ નો. તો એક કામ કરીએ, હું નિપજ બાજુ 6H+ ઉમેરી દઉં તો -6 ને +6 એટલે 0 0 થઈ જશે. તો નિપજ બાજુ 6H+ લખીએ. ચાલો FeS, it gives SO2 +6 ઇલેક્ટ્રોન +6H+. ચાલો આવું મેં કરી નાખ્યું. એનો મતલબ મેં વીજભાર સંતુલિત કરી નાખ્યું. રેડી? પણ યાદ કરો, જેમ આવી રીતે કરવામાં આવે છે એમ તમારા મગજની અંદર વીજભાર સંતુલિત કરવાની વાત ચાલુ, એટલે તમે વીજભાર સંતુલિત કરીને છેલ્લે સુધી દોડ્યા જાશો. પણ તમારે વધારાનો પ્રેક્ષક અવેલેબલ છે, એટલે વધારાનો પ્રેક્ષક સંતુલિત કરવો જ પડશે, નહીંતર સંતુલન નહીં થાય છેલ્લે. એટલે અહીંયા આપણે શું કર્યું? વધારાનો પ્રેક્ષક સંતુલિત કરતા પહેલા જ પ્રેક્ષક વીજભાર સંતુલિત કરી નાખ્યો, એટલે આપણો જવાબ છેલ્લે ખોટો આવશે. તો આપણે શું કરવું પડશે? વીજભાર સંતુલિત કરતા પહેલા વધારાનો પ્રેક્ષક સંતુલિત કરો. વધારાનો પ્રેક્ષક સંતુલિત કર્યા બાદ જ વીજભાર સંતુલિત કરો. તો વધારાનો પ્રેક્ષક છે Fe, જે +2 સ્વરૂપે છે, જ્યારે અહીંયા કોઈ Fe+2 નથી, તો મારે સામે એક Fe+2 લખવો પડે. તો ચાલો સંતુલિત કરતી વખતે FeS, it gives SO2 +6 ઇલેક્ટ્રોન પ્લસ અહીંયા એક Fe+2 સ્વરૂપે હોવાથી હું અહીંયા લખીશ Fe+2. હવે વીજભાર સંતુલિત કરીશ. તો જુઓ, અહીંયા વીજભાર 0, અહીંયા -6 અને આ બે થઈને +2, તો -6 + 2 0 -4 થશે. હવે એમાં એસિડિક માધ્યમ હોવાને કારણે 4H+ જો ઉમેરી દઉં તો 0 0 થઈ જશે. તો મારે નિપજ બાજુ કેટલા H+ ઉમેરવાના? 4H+. તો ચાલો સંતુલન આવું થશે. FeS, it gives SO2 +6 ઇલેક્ટ્રોન Fe+2 +4H+. ચાલો હવે આમાં જોઈએ. આમાં પણ વધારાનો પ્રેક્ષક છે, જો Fe છે તો મારે આ પ્રેક્ષક સંતુલિત કરવો પડશે, પછી જ વીજભાર સંતુલિત થશે. તો એક કામ કરીએ, H2O2 +2 ઇલેક્ટ્રોન
ઇટ ગિવ્સ 2FeO અને હું અહીંયા લખીશ 2Fe + 2. ચલો રેડી. હવે વીજભાર જોઈએ તો આ છે અહીંયા 0, આ છે -2, 2 દુ 4 +4, અહીંયા 0, તો +4 -2 +2 અને 0. તે કામ કરીએ 2H પ્લસ અહીંયા ઉમેરી દઈએ તો +2 +2 થઈ જાય. તો નીપજ બાજુ કેટલા H પ્લસ ઉમેરવાના? 2H પ્લસ. તો લખીએ H2O2 + 2 ઇલેક્ટ્રોન + 2Fe + 2 it gives 2FeO + 2H પ્લસ ઓન પ્રોડક્ટ સાઇડ. લખાઈ ગયું. હવે આપણે આગળ વધીએ. નિયમ નંબર 5 ઓક્સિજન સંતુલન. અહીંયા પ્રક્રિયક તરફ 2 ઓક્સિજન છે, નિપજ તરફ 2 ઓક્સિજન છે, પ્રક્રિયક તરફ કોઈ ઓક્સિજન જ નથી, તો અહીંયા 2 H2O નાખવા પડશે ઓક્સિજન સંતુલિત કરવા. તો FeS + 2H2O it gives SO2 + 6 ઇલેક્ટ્રોન + Fe + 2 + 4H+. ચાલો અહીંયા આપણે 2 H2O એડ કરી દીધા. હવે આમાં જુઓ, અહીંયા 2 ઓક્સિજન છે, સામે પણ 2 ઓક્સિજન છે, મતલબ સંતુલિત જ છે, કોઈ ટેન્શન નથી. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરી અને બંને પ્રક્રિયાનો સરવાળો કરવાનો છેલ્લો નિયમ. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2, તો આ પ્રક્રિયા ગુણ્યા 3 કરી નાખી તો થઈ જાય ને. તો મતલબ ઓક્સિડેશન ગુણ્યા 1, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા ગુણ્યા 1 કરીએ. ચાલો FeS + 2H2O it gives SO2 + 6 ઇલેક્ટ્રોન + Fe + 2 + 4H+. જ્યારે આ પ્રક્રિયા ગુણ્યા કેટલા કરશો? 6 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન છે, એટલે 3 દુ 6, તો આ પ્રક્રિયા ગુણ્યા 3, એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા ગુણ્યા 3 કરીએ અને પછી સરવાળો કરશો. અને ગુણ્યા 3 કરીએ એટલે 3H2O2 + 6 ઇલેક્ટ્રોન + 6Fe + 2 it gives 6FeO + 6H+. તો ઓવરઓલ સરવાળો કરીએ હવે, તો સરવાળા થકી નિપજ આપણને કંઈક આવી મળશે. 6 ઇલેક્ટ્રોન કેન્સલ થશે. પછી આ 5Fe + 2 બચે, કે 6Fe + 2 સામે 1Fe + 2 એટલે 5Fe + 2 બચે. બીજું તો કંઈ કેન્સલ નથી થતું. તો ઓવરઓલ આપણે સરવાળો કરીને લખીએ FeS + 3H2O2 + 2H2O + 5Fe + 2 it gives 6FeO + SO2 + 10H+. ચાલો સમીકરણ સંતુલિત છે. કેમ ખબર પડે? બે બાજુ હાઇડ્રોજન ગણી લ્યો. તો અહીંયા 2 દુ 4 ને 3 દુ 6, એટલે ટોટલ 10 હાઇડ્રોજન. અહીંયા પણ છે 10 હાઇડ્રોજન. થઈ ગયું સંતુલિત. રેડી. તો દીકરો આ આપણે પ્રક્રિયા નંબર 5મી જોઈ ગયા. હવે તમારે પ્રક્રિયા નંબર 6 અને પ્રક્રિયા નંબર 7 એ તમારે હોમવર્કમાં કરવાની છે દીકરાઓ. એ પણ બહુ સિમ્પલ છે. જ્યારે પ્રક્રિયા નંબર 8મી હવે આપણે છેલ્લી કરીએ અને ત્યાર પછી આપણે લેક્ચર પૂર્ણ કરશું. પહેલા પ્રક્રિયા નંબર 8 ઉપર નજર નાખીએ, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ રિએક્શન એટલે છે કેમ કે આની અંદર વિસમીકરણ પણ જોવા મળશે. 2 રેડોક્સ થશે, એટલે કે 2 ઓક્સિડેશન થશે ને 1 રિડક્શન થશે. કઈ રીતે થાય એનું એક્ઝામ્પલ જોઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે રિએક્શન નંબર 8 સોલ્વ કરીએ. બહુ મસ્ત રિએક્શન છે, ખાસ ધ્યાન રાખજો, આમાં ભૂલ પડવાના ચાન્સ વધી જશે. એટલે ચાલો, અહીંયા સલ્ફર ઓક્સિજનની જેમ -2 હોય, કેમ કે ઓક્સિજન સમૂહમાં સલ્ફર આવે તેની રેન્જ +6 થી -2 હોય. કોપર કરતા સલ્ફરની ઓક્સિડેશન આંક વિદ્યુત ઋણતા વધારે, એનો -2 ઓક્સિડેશન આંક આવશે. તો એક સલ્ફરનો -2 સામેની બાજુએ તો +2 ભાગ્યા 2, એટલે એક કોપર બનશે +1. ચાલો રેડી. અહીંયા ઓક્સિજન -2, સલ્ફર બનશે +6. અહીંયા ઓક્સિજન -2, કોપર બનશે +2. અહીંયા ઓક્સિજન -2, સલ્ફર બનશે +4. એક કામ કરો, પ્રેક્ષક જરાક જોઈ લઈએ. ઓક્સિજન -2 પ્રેક્ષક છે. હવે કેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થયો ને એ જોઈએ. જુઓ, કોપર છે +1 થી લઈ અને +2 થયો, મતલબ આ થયું ઓક્સિડેશન, કોપરનું ઓક્સિડેશન. ચાલો રેડી. પણ સલ્ફર એ જુઓ -2 થી લઈને +4. અરે વાહ, સલ્ફરનું ઓક્સિડેશન, બબ્બે ઓક્સિડેશન. જ્યારે આ સલ્ફર જુઓ +6 થી +4, મતલબ આ થઈ ગયું રિડક્શન. મતલબ જોયું, એક જ ઘટક ઓક્સિડાઇઝ થઈને મળે અને રિડ્યુસ થઈને મળે.
मतलब एक ज घटक ऑक्सीडेशन द्वारा बन्यो, रिडक्शन द्वारा बन्यो, એટલે આ પ્રક્રિયા કઈ થઈ? વિસમીકરણ. જરૂર જણાય એને બે વાર લખવું પડે. યાદ કરો તો મેં કીધું હતું ને, જરૂર જણાય એટલે પ્રક્રિયક અથવા નિપજને બે વાર લખવાનું. તો આમાં કેને બે વાર લખવું પડે? નિપજને. એકવાર ઓક્સિડેશન હાટું લખવું પડે, એકવાર રિડક્શન હાટે લખવું પડે. રાઈટ? તો ચાલો હવે આપણે બે અર્ધ પ્રક્રિયા લખીએ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચાલો હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઇન્વોલ્વમેન્ટ કેનું કેનું છે જુઓ તો Cu2S જે ઓક્સિડાઇઝ થાય છે એમાંથી બને છે CuO અને SO2. એકવાર SO2 આ બાજુ લખવું પડે, એકવાર SO2 રિડક્શનમાં લખવું પડશે. SO4 - 2 ઇટ ગિવ્સ SO2. ચાલો રેડી. હવે જેના જેના ઓક્સિડેશન અંગમાં ફેરફાર થાય છે માત્ર તેને જ સંતુલિત કરવાના છે. તો અહીંયા બે કોપર છે તો એક કામ કરીએ, અહીંયા ગુણ્યા 2 કરીએ. સલ્ફર એક જ છે તો એક જ, કોઈ ટેન્શન નથી. તો કુલ ઓક્સિડેશન અંક લખીએ. એક કોપરનો ઓક્સિડેશન અંક +1 એને ગુણ્યા 2 એટલે ટોટલ થઈ જશે +2. એક સલ્ફરનો ઓક્સિડેશન અંક છે -2. એક કોપરનો ઓક્સિડેશન અંક તો +2 એને ગુણ્યા 2 ટોટલ થઈ જશે +4 અને સલ્ફરનો ઓક્સિડેશન અંક પણ +4. મતલબ કુલ ઓક્સિડેશન અંકનો ફેરફાર કેટલો? તો જો કોપર થી કોપર આ +2 નો વધારો અને -2 થી +4 ટોટલ થઈ ગયો +6 નો વધારો. એટલે આ બેનો ટોટલ સરવાળો માંડો તો કુલ ઓક્સિડેશન અંકમાં વધારો કેટલો થશે? કુલ +8 નો ફેરફાર જોવા મળે ઓક્સિડેશન પ્રક્રિયામાં. રેડી? Cu+2 થી +4 એટલે 2 થઈને 2 નો વધારો. જ્યારે S -2 થી +4 તો -2 થી +4 એટલે ટોટલ -2 -1 0 +1 +2 +3 +4 ટોટલ 6 નો વધારો. તો આખી ઓવરઓલ ઓક્સિડેશન પ્રક્રિયા જેમાં કોપર આવી જાય સલ્ફર આવી જાય બે ભેગા થઈને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો 6 ને 2 8. તો મારે ઓક્સિડેશન પ્રક્રિયામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન ગુમાવાતા હોવાથી મારે અહીંયા લખવા પડશે નિયમ નંબર 3 અનુસાર 8 ઇલેક્ટ્રોન્સ. એટલે નિયમ નંબર 3 પણ ઇન્ક્લુડ થઈ ગયો. જ્યારે અહીંયા એક સલ્ફરનો ઓક્સિડેશન અંક જે +6 છે, જ્યારે અહીંયા +4 છે, મતલબ ટોટલ -2. કુલ ઇલેક્ટ્રોનનો ફેરફાર -2 છે. તો અહીંયા મારે ખાલી 2 ઇલેક્ટ્રોન લખવા પડે પ્રક્રિયક બાજુ. વધારાનો કોઈ પ્રેક્ષક નથી ઓક્સિજન સિવાય, જોઈ શકો છો. એટલે આપણે વધારાના પ્રેક્ષક વાળો જે કોન્સેપ્ટ હતો એમાં એ એપ્લાય નહીં થાય. હવે ડાયરેક્ટ વીજભાર સંતુલિત કરી શકીએ. તો વીજભારની વાત કરીએ. ચાલો વીજભાર. તો વીજભારમાં આ Cu2S નો વીજભાર 0 ઇટ ગિવ્સ આ 2CuO એટલે 0, SO2 નો 0 અને ઇલેક્ટ્રોનનો -1 × 8 એટલે 0 અને -8. માધ્યમ pH <7, એસિડિક અને એસિડિક માધ્યમ હોય તો 8H+ નિપજ બાજુ ઉમેરવા પડે. એટલે ઓવરઓલ થઈ જશે 0 0 કેમ કે -8 અને 8H+ થઈને +8. તો હવે આખી પ્રક્રિયા લખીએ જુઓ. Cu2S it gives 2CuO plus SO2 plus 8 electron plus 8H+. ચલો હવે અહીંયા જોઈએ. અહીંયા વીજભાર સંતુલિત કરીએ તો આ વીજભાર -2 પ્લસ આ વીજભાર પણ -2. અહીંયા વીજભાર 0 તો -4 0. એક કામ કરીએ, પ્રક્રિયક બાજુ 4H+ ઉમેરી દઈએ તો 0 0 થઈ જશે. તો 0 ઇટ ગિવ્સ 0 કેમ +4 -4 થઈ જશે 0. તો હવે આખી પ્રક્રિયા લખીએ. SO4 -2 plus 2 electron plus 4H+ on the reactant side it gives SO2. ચાલો હવે ઓક્સિજન સંતુલિત કરીએ. આમાં પ્રક્રિયક જુઓ, આમાં કોઈ ઓક્સિજન નથી. જ્યારે અહીંયા કેટલા ઓક્સિજન? 2A અને 2A 4. તો અહીંયા એકય ઓક્સિજન નથી, અહીંયા 4 ઓક્સિજન છે. તો મારે પ્રક્રિયક બાજુ શું કરવું પડશે? 4H2O એડ કરવા પડે. તો લખી નાખું 4H2O ડાયરેક્ટ. નિયમ નંબર 5. જ્યારે અહીંયા પ્રક્રિયક બાજુ 4 ઓક્સિજન, નિપજ બાજુ 2 ઓક્સિજન. તો એક કામ કરું, 2 ઓક્સિજન નિપજ બાજુ ઘટે તો હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું 2H2O. રેડી? હવે ઇલેક્ટ્રોનનો ફેરફાર કરો. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 8 ઇલેક્ટ્રોન છે. તો આને ગુણ્યા 1 અને આ પ્રક્રિયા ગુણ્યા 4 કરો તો થઈ જાય ને. તો ઓક્સિડેશન પ્રક્રિયા ગુણ્યા 1. તો ઓક્સિડેશન પ્રક્રિયા ગુણ્યા 1 કરીને પ્રક્રિયા લખીએ તો Cu2S plus 4H2O it gives 2CuO plus SO2 plus 8 electron plus 8H+. અને રિડક્શન પ્રક્રિયા ગુણ્યા 4.
તો ગુણ્યા 4 કરીએ તો 4 SO4 -2 પ્લસ 8 ઇલેક્ટ્રોન પ્લસ 8H પ્લસ ઇટ gives 4 SO2 પ્લસ 4 દુ 8 એટલે 8H2O પ્રક્રિયાનો ટોટલ સરવાળો. હવે સામે જેટલું કટ થાય એટલું ઉડાડીએ. 8 ઇલેક્ટ્રોન ગયા. સોરી પ્રક્રિયાને આને ગુણ્યા 4 કરવાના છે નહીં 4 એટલે ચોકે 16H પ્લસ થશે એમ સોરી 16H પ્લસ. રેડી. હવે જુઓ SO2 CuH પ્લસ યસ અહીંયા 8H પ્લસ છે અહીંયા 16H પ્લસ છે એટલે 8H પ્લસ બચે 4H2 8H2 એટલે 4H2O બચે. પ્રક્રિયાનો ટોટલ સરવાળો કરી અને રેડોક્સ સમીકરણ સંતુલિત કરીને લખી નાખીએ Cu2S પ્લસ 4SO4 -2 પ્લસ 8H પ્લસ ઇટ gives 2CuO પ્લસ 4SO2 અને 1SO2 ટોટલ 5SO2 પ્લસ 4H2O. પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયું. કેમ ખબર પડી? હાઇડ્રોજન ગણી લ્યો 4 દુ 8 હાઇડ્રોજન અહીંયા 8 હાઇડ્રોજન થઈ ગયા. રેડી. તો ઓવરઓલ આ પ્રક્રિયા પણ સંતુલિત કરી ગયા અર્ધ પ્રક્રિયાની રીત દ્વારા. દીકરાઓ તમારાથી આ દરેક રિએક્શન સંતુલિત થઈ જશે જો તમને બધા નિયમ બાય હાર્ટ હશે. એટલે આટલા નિયમ ટોટલ 8 પ્રક્રિયામાંથી ટોટલ 4 પ્રક્રિયાઓ મેં કરાવી છે. 4 પ્રક્રિયાઓ તમારે હોમવર્કમાં કરવાની છે. રેડી. તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું. બીજી મેથડ એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓને અને રિડક્શન પ્રક્રિયાઓને આધારે સંતુલિત કરી ગયા. આપણે ઓક્સિડેશન આંકની પદ્ધતિ દ્વારા કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરી તેની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.